કહેતા કે ભાઈ પહેલાં ટેબલ કેસ મૂકો પછી જ કેસ હાથમાં લઈશું? કરો ને એવું. તો એ તો પેશન્ટની વાત છે ને, આ તો ગાડી છે. તો એ તમારા માટે પેશન્ટ, અમારા માટે આ પેશન્ટ. એટલે આવું થશે. પછી ટેબલ કેસ મૂકીને પાછું જોવો સાહેબ, તમને બીજું કહી દઉં ચોખવટ બંધ. ફોર્મ ભરવાનું રહેશે. શેનું ફોર્મ? ગાડીમાં કોઈ કરતા આગું પાછું થયું, મોટો ખર્ચો આવી ગયો, ગાડી તૂટી ફૂટી, તો અમારી જવાબદારી રહેશે નહીં. અરે વગી તું કરે તો તારી જ જિમ્મેદારી હોય ને. સમ સાહેબ, તમે નહીં ઓપરેશન કરતી વખત ફોર્મ ભરાવતા કે ભાઈ ઓપરેશન કરીએ છીએ પણ પેશન્ટને કશું થશે તો અમારી જવાબદારી રહેશે નહીં? એ વગી તો તમે જ કરો ને પેશન્ટને, તો એ તમે જવાબદારી નહીં લેતા તો અમે થોડી લઈ લઈએ? વાત કરો યાર. તારું કામ પણ એવું જ છે યાર. તો જેવા સાથે તેવા હોય ને સાહેબ. હા તો કઈ નહીં, કઈ વાંધો નહીં, તારી કોઈ જિમ્મેદારી નહીં, તું કર. કોઈ મોટો ફૂલ છે નહીં, ટેન્શન ક્યાં લેવાનું? ના, એ તો એ ચેક થયા પછી ખબર પડે. જો હવે મારું કામ હોય એક પ્રમાણે હું કરી દઉં સાહેબ, બરોબર? ડોક્ટર સાહેબ છો એટલે તમને ઇજ્જતથી વાત કરું, કામ કરી દો. પણ કદાચ કોઈ આગો પાછો મોટો ફોલ્ટ લાગે